ઘરનું ઘર દરેકનું સ્વપ્ન હોય અને તેના માટે પરિવાર તનતોડ મહેનત કરતો હોય, પરંતુ આ સપનાનું ઘર મળ્યા પછી પણ દુઃખી થવાનો વારો આવે તો શું થાય? જ્યાં ભરૂચમાં કંઈક આવા જ થયા છે હાલ. ભરૂચના જેબી મોદી બાગ નજીક એક દશકા પહેલાં તૈયાર થયેલા 500 સરકારી આવાસ ખંડેર બનીને ઊભા છે. આ સરકારી આવાસની હાલત એટલી ખરાબ છે કે અહીં કોઈ રહેવા આવવા માટે તૈયાર નથી. જ્યાં જુઓ ત્યાં બસ ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે. ઉકરડાની જેમ આવાસોનું આ કચરાના ઢગ પડ્યા હોય તેવા આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. દાયકા ઉપરાંતથી તૈયાર પડેલા આ આવાસ લાભાર્થીઓને ફાળવવામાં આવ્યા છે. સંપૂર્ણ પેમેન્ટ ન થવાથી અને અન્ય ટેકનિકલ કારણોસર લાભાર્થીઓએ પોઝિશન નથી લીધું. આજે પરિસ્થિતિ એ છે કે લાખોના ખર્ચે તૈયાર આ સરકારી આવાસ જર્જરિત બની રહ્યા છે અને રખરખાવના અભાવે ઘણા મકાનો હવે રહેવા લાયક પણ નથી રહ્યા. हमारे इधर इतनी गंदगी रहती है, पानी तो आता है, कभी 8-8 दिन भी बंद हो जाता आता है, पर गंदगी इतनी तो कोई इधर साफ सुफ करने आता नहीं. घरों में पानी सब गिरता वो देखने आते नहीं. बस बोलते हफ्ता ले दो, हमको हफ्ता भी हम देते तो लेने आते नहीं. पर हमारे इतनी करो कि हमारे घर में सब पानी गिरता है, उसका कुछ निकाल हो. ऐसा करके तो गंदगी सब आजू बाजू कुत्ते बिल्ली सब इधर डाल के जाते, सब गंदगी रहती है. જે આવાસમાં લોકો હાલ વસવાટ કરે છે તેની પણ હાલત એવી જ છે. ઘરમાં જ્યાં ત્યાં પાણી લીકેજની સમસ્યા છે. પીવાના પાણીની વ્યવસ્થાનો અભાવ છે. ગટર લીકેજ આવી સમસ્યાના કારણે રહેવાસીઓનું જીવન અહીં દોજક બની ગયું છે. લોકો આ આવાસોમાં હવે રહેવા માટે તૈયાર નથી. રહેવાસીઓ પ્રાથમિક સુવિધા આપવા માટે માંગ કરી રહ્યા છે. બીજી તરફ ખાલી આવાસો અસામાજિક તત્વોના અડ્ડા બની રહ્યા છે. मैं चौथा मारे रहूँ छूँ. 5 વર્ષથી મારા ઘરમાં પાણી નહીં આવ્યું તો મારી બહેનના ઘેર રહું નીચે. ને આ ચોથું માળનું ઘર એમ જ પડ્યું ને પાણી બી ધાબા પરથી ઘર બધાના ઘરમાં બધાના ઘરે ગળે પાણી. આ ઘર કોઈ કામનું નથી. સરકારી નાણાંના વ્યયના બાબતે શાસકો અને વિપક્ષ બંને મૌન ધારણ કરીને બેસી ગયા છે. ભરૂચ નગરપાલિકાના શાસકો સરકારી આવાસની આવી દુર્દશા બાબતે કંઈ પણ કહેવા તૈયાર નથી, તો કોંગ્રેસ નિવેદન આપવાનું ટાળી રહી છે. અને ત્યારે ગૂંચવણમાં પડેલી સરકારી યોજના ખંડેર બનશે કે લાભાર્થી સુધી લાભ પહોંચશે તે સૌથી મોટો સવાલ છે. એક તરફ સરકારી આવાસ યોજનામાં લાભાર્થી બનવા માટે લોકો લાંબી કતારોમાં ઉભેલા જોવા મળે છે, તો બીજી તરફ ભરૂચમાં આનાથી ઊંધો સીન જોવા મળી રહ્યો છે. ભરૂચમાં આ તૈયાર આવાસો તેમાં રહેવા આવનાર લોકોના ઇંતજારમાં છે. વર્ષો અગાઉ બનેલા આ આવાસ છે તે બિલકુલ તૈયાર છે. તેમાં રહેવા માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, પરંતુ આ આવાસો ખંડેર બનવા તરફ આગળ વધી રહ્યા છે. તેમાં તેને યોગ્ય લોકોને એલોટ ન થવાના કારણે તેની સ્થિતિ ખૂબ જ બદતર બની ગઈ છે અને હવે ધીમે ધીમે આ આવાસ એ અસામાજિક તત્વોનો અડ્ડો બની રહ્યા છે. તો બીજી તરફ સાથે સાથે આપને હું બતાવીશ કે તેમાં ગંદકી અને જે કહી શકાય કે ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે. અને સાથે સાથે આ જે આવાસોની સ્થિતિ છે દિવસે દિવસે બદતર બનતી જાય છે. તેની ક્વોલિટી બિલકુલ સારી છે, પરંતુ આ આવાસોની જે પરિસ્થિતિ જે રીતે દેખાઈ રહી છે તે હું આપને બતાવીશ કે ચોક્કસ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં આ આવાસો દેખાઈ રહ્યા છે. તો સાથે સાથે તંત્ર દ્વારા યોગ્ય તેને એલોટમેન્ટની વ્યવસ્થાના અભાવે ચોક્કસ ખૂબ ખરાબ પરિસ્થિતિ સર્જાય છે. ખંડેર બનવા તરફ પરિસ્થિતિ છે. એક તરફ લાભાર્થીઓ યોજનાનો લાભ મળે તેના માટે ધક્કા ખાઈ રહ્યા છે, તો બીજી તરફ આવા અનેક આવાસ કટાઈ રહ્યા છે, તેને ખંડેર બની રહ્યા છે અને તેને યોગ્ય વ્યક્તિને ન મળવાના કારણે તેની પરિસ્થિતિ જે દેખાઈ રહી છે તે ચોક્કસ તંત્રની ક્યાંક ને ક્યાંક નિષ્કાળજીના દાખલા દેખાડી રહી છે. અંકિત મોદી, TV9, ભરૂચ.